કર્મમાં ઓછી પડતી સતત અને પ્રાર્થનાથી પણ આપણે શરીરને જો શક્તિ મળી જાય તો મનને તો જોઈ જ રાખે તો પછી જોઈ રાખે પ્રશ્ન એવો છે બહિર્મુખની શક્તિ આપણને મળી જાય છે પણ અંતર્મુખતાની શક્તિ મળતી નથી. બહિર્મુખમાં શરીર ગમે એટલું કામ કરે અમારે વાંધો બેસવું હોય કે અંતર્મુખ થવું હોય બંધ શરીર અંદર શક્તિ નથી આપતી. આપણે શક્તિ છે એ 3 રીતે લઈશું આપણી અંદર. એક શક્તિ છે એ અન્નના માધ્યમ મારફત આપણે લઈશું. એટલે અન્ન ખાય છે અને આ ફિઝિકલ બાયોલોજીકલ આપણને એનર્જી મળે છે શરીર માટે. બીજું હવા લઈશું અને હવા દ્વારા આપણને ભાવની ઉર્જા મળે છે એરની. અને ત્રીજી ઉર્જા છે ઇમ્પ્રેશન દ્વારા લે છે. હવે 3 પ્રકારની ઉર્જા છે, એક બાયોલોજીકલ, એક ઇમોશનલ અને એક મેન્ટલ. આ 3 પ્રકારની એનર્જી આપણે સતત રીતે લઈશું, કોઈને કોઈ રીતે લઈશું. હવે કોઈને કોઈ રીતે લઈશું એટલે સતત રીતે. હવે પ્રશ્ન એવો છે કે બહિર્મુખની એનર્જી તો આપણને મળી જાય છે પણ અંતર્મુખ માટેની એનર્જી મળતી નથી. હવે આપણને અન્ન દ્વારા જે ઉર્જા મળી છે, એર દ્વારા જે ઉર્જા મળી છે, મેન્ટલ દ્વારા જે ઉર્જા મળી છે, એને આપણે સવારથી સાંજ સુધીમાં ખર્ચી નાખી છે, તાદાત્મ્ય કરી લઈએ છીએ. એટલે હવે તાદાત્મ્ય કરી છીએ એટલે બધું સરળ લાગે છે. વિચાર સાથે તાદાત્મ્ય કરી, ભાવ સાથે તાદાત્મ્ય કરી, કોઈ સિદ્ધાંત સાથે, કોઈ પરિસ્થિતિ સાથે, કોઈ વાતાવરણ સાથે, કોઈ વ્યક્તિ સાથે. તો એ બધી વસ્તુ સહેલી છે કારણ કે ખોવાઈ જવું આપણા માટે સહેલી વસ્તુ. તાદાત્મ્ય કરવી એ સહેલી વસ્તુ છે. એટલે એ વસ્તુ કરી લઈ છીએ ને આપણે જે અન્ન દ્વારા ઉર્જા મળેલી હોય, હવા દ્વારા જે ઉર્જા મળેલી હોય, ઇમ્પ્રેશન દ્વારા જે ઉર્જા મળેલી ખર્ચી નાખી. એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી. એમાં સતત રીતે તાદાત્મ્યમાં જીવવાનું હોય છે અને તાદાત્મ્યમાં વહેવાનું હોય છે. કેટલા પ્રકારના વિચારો આવે છે, કેટલા પ્રકારના ભાવ આવે છે એની કઈ ખબર નથી. હવે તમે સાધના આપણે જયારે કરીશું ત્યારે સાધના કરી ત્યારે જે આપણને એનર્જી જે મળેલી છે, એ એનર્જી જે મળેલી છે એ વિચારને જોવામાં, ભાવને જોવામાં, પરિસ્થિતિને જોવામાં, પ્રકૃતિને જોવામાં ખર્ચવાની હોય છે. હવે તાદાત્મ્યમાં આપણે ખર્ચવાની હોતી નથી. તાદાત્મ્યમાં નથી ખર્ચવાની અને જોવામાં ખર્ચવાની છે. અત્યારનો આપણો જે નેચર, સ્વાભાવિક જે નેચર છે એ તાદાત્મ્ય કરવાનો છે. હવે તાદાત્મ્ય ન કરવું એ મોટામાં મોટી એનર્જી માંગે છે. આપણો જે જૂનો નેચર છે એ સતત રીતે વિચાર સાથે, વૃત્તિ સાથે, ભાવ સાથે તાદાત્મ્ય કરી લેવું એ આપણો સ્વભાવ છે. હવે આ સ્વભાવ છે એ મિકેનિકલ છે. આ સ્વભાવ છે એની અંદર બેહોશી છે. અને આ જે પ્રકારની આપણે જાગૃતિ રાખવા માંગીએ છીએ એ પરાપ્રકૃતિ છે, એ દ્રષ્ટુત્વ છે. એટલે હવે આ પ્રકારમાં તો આપણે ક્યારેય રહ્યા જ નથી. આ તાદાત્મ્યની બેહોશીની અવસ્થામાં અને હોશની અવસ્થામાં તો લગભગ આપણે અકસ્માતે હોશમાં આવતા હોય. કોઈ મોટો ફટકો પડી જાય, કોઈ મોટો આનંદનો પ્રસંગ હોય, એ સિવાય આપણા માટે પ્રેઝન્ટ મોમેન્ટ હોતી નથી અથવા અવેરનેસ હોતી નથી. એટલે અવેરનેસ છે એ અમાપ ઉર્જા માંગે છે જોવા માટે. કારણ કે આપણું જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્યને તોડવા માટે અનંત જન્મનું જે આપણું તાદાત્મ્ય છે એને આપણે જો તોડવું હોય તો હવે જાગૃતિની જરૂર છે. હવે જાગૃતિ માટે આ બધી જે ઉર્જા જે આપણને મળે છે એ તો રૂટીન જીવન જીવવા માટે મળે છે. રૂટીન જે જીવન છે સવારથી સાંજ લગીને અન્ન, વસ્ત્ર, આશરા માટેનું જે જીવન છે, એના સિવાયનું રાગને કાઢવું છે, દ્વેષને કાઢવું છે, ઘૃણાને કાઢવું છે, અજ્ઞાનને કાઢવું છે, એના માટેની જે ઉર્જા છે એના માટે એક્સ્ટ્રા ઉર્જા છે.
સજાગતા માટે જે ઉર્જા છે એ આપણે એક્સ્ટ્રા ઉર્જા જોશે, એટલે એ ઉર્જા આપણને હંમેશા ઓછી પડશે. એ ઉર્જા છે એ હાયરમાંથી મળશે. તાદાત્મ્ય અંધકાર છે, આપણે ભૂત અને ભવિષ્યમાં જે જીવી છે એમાં અંધકાર છે. એમાં આપણને ખ્યાલ નથી સંબંધોમાં કેવી રીતે રહેવું, પછી આપણે પોતે કેવા છીએ, આપણે પોતાની અંદર કેવા વિચાર આવે છે, આપણે આપણે કર્મ કઈ કુશળતાથી કરવી જોઈએ, એ બધી વસ્તુનું અભાન હોય છે. કારણ કે ભૂત અને ભવિષ્યમાં આપણું જીવન હોય છે. હવે આ ભૂત ભવિષ્યનું જે જીવન છે એ તાદાત્મ્ય વાળું જીવન છે, અંધકાર વાળું જીવન છે. આ જે જીવન છે પ્રકાશ વાળું જીવન છે, હોશ વાળું જીવન છે. એની અંદર એનર્જી જબરજસ્ત જશે. હવે એ પ્રકાશ કરવા માટે આપણે વારે વારે પ્રકાશમાં વર્તમાનમાં જીવવા માટે પ્રયાસ કરશું. પાછું વ્યવસ્થિત છે, ભૂત અને ભવિષ્ય છે આપણને પાછા. એટલે તાદાત્મ્યની અંદર જે ઉર્જા આપણે રૂટીન જીવનની વાપરી નાખી છે, પણ અહીંયા એક્સ્ટ્રા ઉર્જા જશે. આખી પ્રકૃતિથી અલગ પડવાની આખી પ્રોસેસ છે. આખી પ્રકૃતિ જે આપણું મનનું માળખું છે, બુદ્ધિનું માળખું છે, અહંકારનું માળખું છે, શરીરનું માળખું છે, એનાથી જુદા પડવાની પ્રક્રિયા. એટલે એમાં છે એ ઉર્જા ઓછી પડે છે. જોવામાં ઉર્જા ઓછી, કારણ કે હોશમાં તો આપણે રહેતા જ ન હોય. આપણી જે એનર્જી બને છે એ એનર્જીનો વ્યય કેમાં થાય છે? તો કે એનર્જીનો વ્યય થાય છે નેગેટિવિટીમાં, વિચારોમાં, દીવા સપનામાં, તાદાત્મ્યમાં. તો આપણી આ એનર્જી જો લીકેજીસ છે એ આપણે આ લીકેજીસને બંધ કરવા જોઈએ. આપણું જે તાદાત્મ્ય છે એમાં જે ઉર્જા વપરાય છે, આ વિચારોમાં જે ઉર્જા વપરાય છે, પછી દીવા સપનામાં જે ઉર્જા વપરાય છે, નેગેટિવિટીમાં જે ઉર્જા વપરાય છે, એને બંધ કરવી જોઈએ. તો એને બંધ કરવા માટે શું કરવું જોઈએ? કે એને બંધ કરવું હોય તો આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. વર્તમાનમાં આપણે જીવનનો પ્રયાસ કરી એટલે થોડા સમય લગીને આપણે વર્તમાનમાં થોડો સેકન્ડ રહી શકીએ. પછી તાદાત્મ્યની અવસ્થા, પાછું પ્રયાસ કરવાનો, પાછી તાદાત્મ્યની અવસ્થા. એટલે આના માટે આપણે સખત રીતે પુરુષાર્થ કરવો પડશે. કારણ કે આખું જીવન, અનંત જન્મનું જીવન છે એ તાદાત્મ્યનું જીવન. અને આ ઉર્જા છે એ હાયર પ્રકારમાંથી આવે છે. એટલે એ ઉર્જા છે એ આપણને ઓછી પડશે. બીજી વસ્તુ કે એ ઓછી પડશે, પણ પ્રાર્થના દ્વારા એ આવતી નથી ઉર્જા. કહેવાનું એવું છે કે પ્રાર્થના કરી છે છતાં ઉર્જા આવતી નથી. એટલે ઉર્જા છે એ આપણે જે પ્રમાણે કહે એ પ્રમાણે ડિરેક્શનમાં નહીં આવે. પરમાત્માની પોતાની ભાષા છે, એ ભાષાના સંદર્ભથી એ જવાબ આપશે. તમારે અત્યારે સવાલ થયો છે, પ્રશ્ન થયો છે, એટલે તાત્કાલિક જવાબ મળી જશે એવું નહીં. અડધી કલાક પછી જવાબ મળે, કલાક પછી મળે, એક દિવસ પછી મળે, 2 દિવસ. તમારી તીવ્રતા કેટલી છે, આપણી જે પ્રશ્ન છે એની તીવ્રતા કેટલી છે એના ઉપર એનો આધાર છે. એટલે એ તો જવાબ આપે જ છે. એ જવાબ આપે છે એને આપણે સમજી નથી શકતા. હવે આપણે એવી પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પરમાત્માને આપણા મુજબ ફેરવા માંગીએ છીએ કે પરમાત્મા એના મુજબ હાલે એવું કરવું છે. હવે એના મુજબ હાલવા માટે થઈને આપણે આપણા આગ્રહો, આપણી માન્યતાઓ આપણે જતી. એટલે આ ઉર્જાને સતત રીતે જો બચાવવી હોય તો સતત રીતે વર્તમાનમાં જીવન. બીજું કે આ સાધના આપણે કરી છીએ કઈ કામનાથી નથી કરતા. આપણી અંદર એવી કામના, જેમાં સંસારની કામના હોય કે સંસારની અંદર પૈસા પ્રતિષ્ઠા કમાવી છે એવી સાધના. અહીંયા મારે એવી કામના છે, મારી અંદર શાંતિની કામના છે, આ વિચારો જતા રહી એની કામના છે. આ સાધના છે એ રોંગ ટ્રેક ઉપર છે, ખોટા ટ્રેક ઉપર. આપણે તો કરવાનું શું છે? આપણે જે પ્યાસ છે એને ઉત્પન્ન કરવાની છે. ત્યાં રાગનું જે ફિલ્ડ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, અહંકાર છે, અજ્ઞાન છે, એમાંથી બહાર નીકળી જવું છે. હવે બહાર નીકળી જવું હોય તો બહાર નીકળી જવા માટે શું કરવાનું હોય છે? તો કે બહાર નીકળી જવા માટે આપણે વર્તમાનમાં જીવવાનું હોય છે. એટલે હવે એક આ પ્રકૃતિની બહાર નીકળવા માંગી છે. કઈ પ્રકૃતિ? રાગની પ્રકૃતિ, દ્વેષની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ. હવે એમાંથી બહાર નીકળી જવા માંગી છે, પણ બહાર નીકળી જવાનું સાધન શું? કે વર્તમાન. જેવી રીતે આપણે બહારગામ જવું હોય
તો આપણે અમદાવાદ જવું હોય તો આપણે અમદાવાદની બસમાં પેલા આપણને ઈચ્છા થઈ કે અમદાવાદ જવું છે, લક્ષ્ય નક્કી થઈ ગયું. તો એ લક્ષ્ય નક્કી થઈ ગયું પછી આપણે શું કરીશું? એ બસમાં બેસી જઈશું. બસમાં બેસી ગયા પછી બસ તો એની રીતે ગતિમાન હોય છે. એવી રીતે મારે રાગ કાઢવો છે, દ્વેષ કાઢવો છે, લોભ કાઢવો છે, મોહ કાઢવો છે, ભય કાઢવો છે. તો હવે મારે કયું સાધન મારી આગળ છે? કે વર્તમાન. તો હવે આ જે વિષાદ છે, આ જે આંતર પ્રકૃતિ મને ગમતી નથી, મારી અંદર પ્રેમનું તત્વ નથી, આનંદનું તત્વ નથી, શાંતિનું તત્વ નથી. તો એ શાંતિના તત્વને પ્રગટ કરવા માટે હું હવે શું કરું છું? કે વર્તમાન છે એમાં જીવન જીવવા માટે પ્રયાસ કરું છું. હવે વર્તમાનમાં હું જીવન જીવવા માટે પ્રયાસ કરું છું. તો હવે કામનાની જગ્યાએ શું થયું? મારી અંદર વિષાદ ઘણો હતો, પણ વિષાદને મેં કઈ જગ્યાએ મૂકી દીધો? કે વિષાદને વર્તમાનમાં મૂકી દીધો, અને વર્તમાન પોતે ગતિમાન થઈ ગયું. હવે આ જે વિષાદવાળી જે અવસ્થા છે એની અંદર તમારી અંદર કામનાનું સ્વરૂપ તો પકડ્યું નથી ને. એટલે કામનાનું સ્વરૂપ પકડે એટલે શું થાય? કે વર્તમાનમાં ન જીવી શકે. કામના હોય એ વર્તમાનમાં ન જવાય. એ તો એમ આવે કે આ વિચાર આવે છે, આ અહંકાર આવે છે, કેમ નીકળી જાય? નીકળવું નથી, પણ આપણે એને સમજવું છે. વિચારને સમજવો છે, ભાવને સમજવો છે, રાગને સમજવો છે, દ્વેષને સમજવો. તો હવે આપણે આપણી સાધના કેવી રીતે સ્ટાર્ટ કરી છે? એ આપણી સાધના એવી રીતે સ્ટાર્ટ કરી છે કે કંઈક મને કોઈ અપમાન કર્યું એટલે મને દુઃખ થયું, મને એના પ્રત્યે રોષ આવ્યો. તો આ રોષ આવ્યો અને હું જોવા મતું છું, મને એમ થાય છે કે તાત્કાલિક રીતે રોષ નીકળી જાવ. રોષ નીકળતો નથી એટલે મને એમ થાય છે કે આ સાધના કેવી? તો સાધનાનો જે પાયો છે ને એ ખોટો છે. સાધનાનો પાયો તો એટલો જ છે કે મારે વર્તમાનમાં જીવવાનું છે. વર્તમાનની અંદર રાગ હોય તો રાગ વાળું મારું અંતઃકરણ છે, એની મને ખબર પડે છે. દ્વેષ હોય તો દ્વેષ વાળું છે, ભય વાળું તો ભય વાળું. તો આ પ્રકારની મને ખબર પડે એ પેલી જરૂરિયાત છે. કાઢવું મહત્વનું નથી. પેલું મને મારા અંતઃકરણની અંદર, મારા મનની અંદર, મારા વિચારની અંદર શું છે મને ખબર પડે. હવે આપણે સાધનામાં શું કરીશું? કે સાધનામાં એવું કરીશું કે આપણી અંદર એવા પ્રકારની કામના ઉત્પન્ન કરી છે કે આ અહંકાર વહી જવો જોઈએ, આ વિચાર વહી જવો જોઈએ, આ દુઃખની પરિસ્થિતિ વહી જવી જોઈએ, આ કઈ હાવ ખાલીપાની પરિસ્થિતિ છે, હું ધ્યાન કરું છું પણ કઈ અંદર આનંદ આવતો નથી. એનો ભાર પડે છે, જોવાનો ભાર પડે છે. જોવાનું જે મારા ઉપર જે ભાર પડે છે, તો એ ભાર પડે છે એને હું જોવા માટે પ્રયત્ન કરું છું, કાઢવા માટે નહીં. સમજવા માટે પ્રયત્ન કરું છું, કાઢવા માટે નહીં. આ પ્રકારની આપણી જો સાધના હશે તો આપણો જે પ્રોબ્લેમ છે ને જોવા, માનો કે અત્યારે હું જોઉં છું, મારા અંતઃકરણને જોઉં છું, અંતઃકરણની અંદર કોઈ પ્રકારનું સંગીત નથી, કોઈ પ્રકારનો આનંદ નથી, કાંઈ નથી. અત્યારે એવી અવસ્થા છે. તો એવી અવસ્થા છે તો એ અવસ્થામાં હું જીવવા માંગુ છું. આ અવસ્થાની અંદર ભાગવા નથી માંગતો. તો આપણી સાધના કેવી છે કે અંતઃકરણની આ હાલત મંજૂર નથી. આનંદની હાલત હોય તો મંજૂર છે, શાંતિની હાલત હોય તો મંજૂર છે. તો એનો અર્થ એવો થયો કે આપણે જે જીવન જીવી છીએ સિલેક્શન છે, પસંદગી છે. અને પસંદગીનો અર્થ એમ છે કે આપણું વર્તમાન છે ખોટું છે, આપણું વર્તમાન છે એ કામનાથી ઘેરાયેલું છે. તો હવે આપણે શું કરવું છે કે આપણી અંદરની કામનાને જોવી જોઈએ અને આપણે કામનાની જગ્યાએ આપણે વર્તમાનને મૂકવાનું છે અને સામે જે પ્રકૃતિ પ્રગટ થાય છે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે, કાઢવાનો નહીં. સમજાઈ જશે એટલે નીકળી જશે. જેમ અગ્નિને આપણે હાથ મૂકી છીએ અને આપણે દાજી જાય છીએ તો પછી હાથને કેવું નથી પડતું લઈ લેવાનું. તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર, સમજ ઉપર ભાર મૂકવાનો છે કે હું જોવા માંગુ છું અને સમજવા માંગુ છું. કાઢવાની જે અંદર કામના છે એને હું એની સાથે તાદાત્મ્ય રાખું. આ રીતે આપણું સાધન જો આપણે કરશું ને તો આપણી જે કમ્પ્લેન છે ને એ કમ્પ્લેન રહેશે. પેલી વસ્તુ હું મારી જાતને ખુલ્લી કરું છું, હું જાગૃતિ રાખું છું તો જાગૃતિના આખા નકશાને હું ખુલ્લો કરું છું. મારી જાગૃતિ કેવી છે? હું જ્યાં જાગૃતિ રાખું છું એ જાગૃતિ કેવી છે? તો એ કે જાગૃતિ છે એ ચોકીદાર જેવી છે, સખત ચોકીદાર જેવી છે, ભાગી જાય, બધાને ભગાડવા માંગે છે. કે આ ચોકીદારી વાળી જે જાગૃતિ છે એ કામ નહીં. જે પ્રેમમય છે, જે શાંતિમય છે, જે આનંદમય છે, જે આ પ્રકૃતિને સમજવા માંગે છે, એવી જે જાગૃતિ છે, તટસ્થ જાગૃતિ છે, એની કાર્ય. એટલે હવે આપણે આપણી જાગૃતિને આપણે આપણી અંદર તપાસ કરવા માંગીએ છીએ.
આ જાગૃતિ છે એ કામનાવાળી છે, એને અત્યારે અંતઃકરણની અત્યારની જે સ્થિતિ છે એની હારે સંબંધ નથી, પણ ભવિષ્ય સાથે સંબંધ છે. અત્યારે મારી અંતઃકરણની હાલત ખરાબ છે એટલે મને મંજૂર નથી. અને હું શું કહું છું કે જલ્દીથી આનંદ પ્રગટ થઈ જાય, જલ્દીથી શાંતિ પ્રગટ થઈ જાય, જલ્દીથી સમજ પ્રગટ થઈ જાય. તો આ કામના છે એની કંઈ જરૂર નથી. અને આ કામના જો આપણે કરતા હોય તો આપણી સાધનાનો જે ટ્રેક છે એ ખોટો છે. આપણે એને ટ્રેકને સમજી લેવું જોઈએ, એ ટ્રેકને દૂર કરવાનો પ્રયાસ કરવો. એટલે જાગૃતિનો સંદર્ભ આપણે સમજવો જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ એ જાગૃતિ નથી, પણ જાગૃતિ સિવાયની કોઈ વસ્તુ છે. તટસ્થતા નથી, પ્રેઝન્ટ મોમેન્ટ નથી, અવેરનેસ નથી, પણ કોઈ કામના છે. અંતઃકરણનો નિરીક્ષક છે એ કામનાથી ઘેરાયેલો છે, અને એ કામનાથી ઘેરાયેલો નિરીક્ષક છે એ પ્રયાસ કરે છે. એટલે તાટસ્થ્યતા નથી. તાટસ્થ્યતા નથી એટલે અત્યારે જે છે એમાં એ નથી. અત્યારે જે છે એ વિષાદ છે. અત્યારે છે એની અંદર સાવ ખાલીપો છે. અત્યારે કોઈ પ્રકારની શાંતિ નથી, અત્યારે કોઈ પ્રકારનો આનંદ નથી. અને આ પરિસ્થિતિમાં હું જીવવા માંગતો નથી, પણ આની બહાર જવા માંગુ છું. આ જાગૃતિ નથી, આ વર્તમાન નથી. આપણે આ વર્તમાનને બરાબર સમજી લેવું છે. આ બરાબર આપણને સમજાઈ જશે તો આપણો પ્રશ્ન છે નહીં. ભાન થાય, ભાન. જેમ સૂર્યનો પ્રકાશ પડે અથવા અત્યારે આ લાઇટ કરી એટલે પ્રકાશનો સ્વભાવ એવો છે કે અહીંયા અસ્તવ્યસ્ત હોય તો અસ્તવ્યસ્ત બતાવે, સારું હોય તો સારું બતાવે. તો જાગૃતિનો અર્થ એવું છે અંતઃકરણ જેવું છે એવું. એની અંદર ખરાબ વિચાર છે તો પણ ભલે, સારા વિચાર છે તો પણ ભલે, એ જેવું છે એવું જોવું એ જાગૃતિ છે, એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે સાધક લોકોએ એ પહેલા જોઈ લેવાનું કે શાંતિને જંગતા હશે, આનંદને જંગતા હશે, અને અત્યારની પ્રકૃતિ જે છે એને જોવાનો પ્રયાસ નહીં કરે તો પ્રકૃતિ જ્યાં લગી સમજાશે નહીં, રાગની પ્રકૃતિ, દ્વેષની પ્રકૃતિ, અત્યારે હું જે કરી રહ્યો છું એ પ્રકૃતિ, અત્યારે હું એવો પ્રયાસ કરી રહ્યો છું, એ પ્રયાસની અંદર મને એમ થાય છે કે અત્યારે હું ધ્યાનમાં બેઠો છું પણ ધ્યાનમાં કોઈ ખોટા વિચારો આવી રહ્યા છે, તો મને અંદરથી એમ થાય છે ખોટા વિચાર ન હોવા જોઈએ. તો એ જાગૃતિ નથી. ખોટા વિચાર છે એને સમજું છું, જાણું છું, અને એનાથી થોડોક જુદો પડી જાય છે. એ જાગૃતિ. જાગૃતિનો જે સંદર્ભ છે ને, જાગૃતિનો અર્થ એમ છે ખાલી પ્રકાશ, અને એ પ્રકાશની અંદર વસ્તુ જેવી છે એવી જોઉં છું. હવે આપણી સ્થિતિ શું હોય છે? પ્રકાશ પ્રેઝન્ટ મોમેન્ટમાં છીએ, પ્રકાશ કરી છીએ અને પક્ષ લઈ છીએ દ્રશ્યનો કે મારે આ પરિસ્થિતિમાં નથી રહેવું. જલ્દીથી આનંદની પરિસ્થિતિ આવો, જલ્દીથી શાંતિની પરિસ્થિતિ આવો, જલ્દીથી રાગ નીકળી જાઓ, જલ્દીથી દ્વેષ નીકળી જાઓ. તો આ અધૈર્યની સ્થિતિ છે. ધૈર્યનો અર્થ શું છે? જે છે જેવું છે એમાં જીવવું. અત્યારે બેચેની છે તો બેચેનીમાં જીવું છું, અત્યારે શાંતિ છે તો શાંતિમાં જીવું છું, અત્યારે સારા વિચાર છે સારા વિચારમાં જીવું છું, ખરાબ વિચાર છે ખરાબ વિચારમાં જીવું છું. મને કઈ વાંધો નથી. આ છે જાગૃતિ. જાગૃતિનો અર્થ ભાન, જાગૃતિનો અર્થ પ્રકાશ. એટલે જાગૃતિ એ ઓછી પડે છે કે આ કામના કરે છે એને કોઈ જોઈ નથી શકતું. જાગૃતિનો દેખાવ કરે છે પણ જાગૃતિના દેખાવ પછી તો વર્તમાન ચૂકીને વર્તમાન પછીની પરિસ્થિતિ ઉપર એનું ધ્યાન છે કે આ પરિસ્થિતિ કેમ જલ્દી વહી જાય, આ ખરાબ પરિસ્થિતિ, ખરાબ વાતાવરણ જલ્દીથી વહી જાય એવો પ્રયાસ કરે છે. એ પરિણામ નથી આવતું અને પછી ઉર્જા ખૂટે છે. નકર હવે ઉર્જા ખૂટે નહીં. ઉર્જા એવી રીતે થાય કે અત્યારે હું કઈ કામ નથી કરી શકતો એટલે હું લાચાર થઈ જાઉં છું, મૌન થઈ જાઉં છું, શબ્દ વગરનો થઈ જાઉં છું, વિચાર વગરનો થઈ જાઉં છું, અને એ જે અંતઃકરણની પરિસ્થિતિ છે એ જ થઈ જાઉં છું. એ સિવાય કાંઈ હોતું નથી. એ જે છે શબ્દ અને વિચાર વગર એ પરિસ્થિતિમાં જીવવું ને એ જ જાગૃતિ સાચી સમજવા માટે થઈને પેલા સ્થૂળ જાગૃતિ રાખવાની.
સ્થૂળ જાગૃતિ પહેલા આ બધી મનની જાગૃતિ તો ખોટી હશે. એમ કે આપણે શર્ટ આપણે નાવા ગયા તો આપણે પાણીનો ઉપયોગ કર્યો, ડોલનો ઉપયોગ કર્યો, પછી છેલ્લે નાઈને આપણે આ બધી વસ્તુને ક્યાં મૂકીને આવી છે? આ કરી છે, બાથરૂમ જેવું છે એવું કરીને આવી છે. કેમ કરીને આવી છે? તો નાવાની પ્રક્રિયા કરી છે, બ્રશની પ્રક્રિયા કરી છે, બ્રશ કરવાની. તો બ્રશ કરવાની પ્રક્રિયા કરતી વખતે આપણે બ્રશ કરી છીએ કે બ્રશ પછીના વિચારોમાં છીએ? પેલી વસ્તુ આપણે જે છે જેમાં છે વ્યવસ્થિત રીતે એમાં રહેવાનો પ્રયાસ કરીએ, પછી વિચારને બધાને જોવાનો પછી પ્રયાસ. પણ જે વસ્તુ આપણે એક જગ્યાએથી લીધી છે એક જગ્યાએ આપણે મૂકી દઈશું. કોઈ વસ્તુને કોઈના ચહેરાને આપણે જોઈ શકીએ છીએ, કોઈના કપડા અમુક પ્રકારે પહેરેલા જોઈ શકીએ છીએ. પેલું વર્તમાન આવું છે, જે છે જેવું છે અને પેલા એવું જવું. પછી બીજું સ્ટેપ છે કે વ્યક્તિને જોઈને મારી અંદર શું ભાવ આવ્યો, પરિસ્થિતિને જોઈને મારી અંદર શું ભાવ આવ્યો, પછી અંદર. પેલો વ્યવહાર જ બરાબર નથી. આપણે જે સ્થૂળ વ્યવહાર કરી છે એમાં જ જાગૃતિ નથી, પછી સૂક્ષ્મની અંદર જાગૃતિ નથી. સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈ જાય છે વારે વારે. જે જાણેલું છે, જે અનુભવેલું છે, જે મેં મારું માનેલું છે વર્તુળ, એ બધું એનું એક કારણ તો જાણે આદત, બરોબર, ટેવ જેવું છે, કારણ કે અહીંયા જ પાણીનો રેલવા જાય. અને બીજું એક સિક્યોરિટી જેવું એમાં હોય છે, નિશ્ચિતતા હોય છે, સર્ટન્ટી હોય છે. મારે રિએક્શન નક્કી છે કે આ કોઈ ગામ ધડ કરતું ને એટલે બધું. જયારે ઓલામાં પછી કઈ અસલામત એ અનસર્ટન્ટી મને લાગે છે કે આ તાદાત્મ્ય તોડવામાં કદાચ કારણ એક પરિબળ એવું હોય. આ તો ઇનસિક્યોરિટી એક ખબર છે કે આમાં બધું ઇનસિક્યોર છે. બરાબર. હવે સ્મૃતિની બહાર જશો એટલે બધું કઈ એનો બરાબર. એટલે મારે બરોબર એલર્ટ રહીને જે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે પ્રતિભાવ આપવો છે. ફિક્સ બધું નથી, રેડીમેડ નથી. એટલે એ પણ કારણ હોઈ શકે ને આમાં ન જવાનું, તાદાત્મ્ય ન છોડવાનું. તાદાત્મ્ય ન છોડવાનું કારણ ઈ પણ હોય. એટલે બે એકબીજા સાથે અન્યોન્ય છે. તાદાત્મ્ય છે અને સિક્યોરિટી. તાદાત્મ્ય અને સિક્યોરિટી બે સાથે જ હોય. જ્યાં તાદાત્મ્ય હોય ત્યાં સિક્યોરિટી હોય, ત્યાં ભય હોય. એટલે જે પ્રકારનું વાતાવરણ, જે પ્રકારમાં આપણે ટેવાયેલા હોય એ સિવાયનું નવું વાતાવરણ આવે એટલે ભય લાગે. તો એ તો એની સાથે સાથે જ હોય. સ્મૃતિ સાથે તમે જયારે હો ને ત્યારે એની સાથે સિક્યુરિટી હોય છે. પેલા બાયોલોજીકલ હતી ને હવે સાયકોલોજીકલ થઈ ગઈ. મારો અહંકાર એ ટકવો જોઈએ, મારી બધી વ્યવસ્થાઓ ટકવી જોઈએ. સાયકોલોજીકલ વસ્તુ. આ બધું યાંત્રિક છે. છોકરા સાથે આમ જ વર્તાય, પત્ની સાથે આમ જ વર્તાય. આ યાંત્રિક ફિક્સ છે અને એમાં સજાગતા રાખવી પડે પછી. એટલે જયારે એ ક્ષેત્ર છોડવું હોય ત્યારે સંતોના જીવન જોતા આમ કે આ દેખીતી રીતે કહેવાતી સલામતી છે એ અસલામતી છે. ખરેખર જે અસલામતી છે એમાં જ સલામતી છે. એ કઈ સલામતીમાં અસલામતી છે ને અસલામતીમાં સલામતી છે. એટલે પ્રકૃતિની બધી વસ્તુ આપણે ફિક્સ કરેલી હોય. વ્યવહારની અંદર બધું ફિક્સ કરેલું હોય. વ્યવહારની અંદર એમ કે આ છોકરાઓ માટેની વ્યવસ્થા, પત્ની માટેની વ્યવસ્થા, માંદા પડે એના માટેની વ્યવસ્થા, તો આ સિક્યુરિટી આપણે કરેલી હોય છે. એટલે માનવીય બુદ્ધિ જે રીતે વ્યવસ્થા કરી શકે એ વ્યવસ્થા કરે અને કરવી જોઈએ. માનો કે પણ એ સિક્યુરિટી નથી. માનો કે મેં 1 લાખ 2 લાખ મારા રોગ માટે કે કોઈ વસ્તુ માટે મેં બચાવેલા છે, પણ કંઈક એવો અકસ્માત થયો કે મારા 2 લાખ કે 2 લાખ જતા રહી. એટલે બુદ્ધિ છે એની આગળ એક નાનકડો એંગલ છે.
એ પ્રકૃતિની સમગ્ર વસ્તુને સમજી શકતી નથી. એટલે એને પોતાની સિક્યુરિટી જે સેન્સથી કરેલી હોય એના કરતા અનંત પ્રકારના બીજા સંજોગો હોય કે એની જે સલામતી છે એનું ખેદાન મેદાન કરી નાખે એવા સંજોગો હોય. એવી કુદરતની ઇન્ટેલિજન્સ હોય. અને કુદરતની ઇન્ટેલિજન્સ એવી છે કે બુદ્ધિ ઉપર ભરોસો જેનો હોય એને બુદ્ધિ ઉપર ફટકા મારે, એટલે ઇમોશનલ હોય તો ઇમોશનલ ઉપર ફટકા મારે, અહંકાર હોય તો અહંકાર ઉપર ફટકા મારે. એટલે જેને આપણે સલામતી ગણી હોય, જે ફિક્સ માનેલું હોય, એ પરિસ્થિતિના વાતાવરણમાં ક્યારે અસલામત થઈ જાય કહેવાય નહીં. બુદ્ધિની સલામતી છે એ એક એંગલથી હોય અને પરમાત્માના સમષ્ટિના અનંત એંગલો હોય છે. એટલે આપણે કરેલી વ્યવસ્થા છે જ્યારે ત્યારે તૂટી જ જાય છે અને એ કોઈ સ્થિર વસ્તુ નથી. ત્યારે આ જે અસ્તિત્વની સાથે આપણે જોડાઈ છીએ, ત્યારે અસ્તિત્વની હારે જોડાઈ છીએ એટલે શું થાય છે કે આપણે હવે જે આપણે ફિક્સ પેલા બધું કરતા, વ્યવસ્થા કરતા ને બધું કરતા, એની જગ્યાએ આપણે શું કરી છીએ, આપણે એના માટેનો વિચાર જ નથી કરતા. અહંકાર જે રીતે વિચાર કરે, તાદાત્મ્ય દ્વારા વિચાર કરે, પોતાના કર્તૃત્વ દ્વારા જે વિચાર કરે, એ વિચાર કોને સોંપી દે છે કે અસ્તિત્વને સોંપી દે છે. અને એ પોતે કામ એટલું જ કરે છે કે મારે જે જીવવું છે એ અસ્તિત્વમાં જીવવું છે, પરમાત્મામાં જીવવું છે, શાંતિમાં જીવવું છે, આનંદમાં જીવવું છે, પ્રેમમાં જીવવું છે. એટલે પ્રેમની અંદર શુદ્ધતા રાખે છે, પરમાત્માની અંદર શુદ્ધતા રાખે. હવે આ શુદ્ધતા રાખવાની જે પ્રક્રિયા કરે છે, હવે આ જે છે એ એવું ક્ષેત્ર છે કે આમાંથી બ્રહ્માંડો બન્યા છે, આમાં ઇન્ટેલિજન્સ છે, આમાંથી બ્રહ્માંડો, આમાંથી સંપૂર્ણ વિશ્વનું નિર્માણ થયેલું છે. હવે એ જગ્યાએ જ્યાંથી બ્રહ્માંડ બનેલું છે, જ્યાંથી આ બધી વ્યવસ્થાઓ થાય છે, એ જગ્યાએ આપણે શુદ્ધતા રાખી છે. એટલે એ જગ્યાએ શુદ્ધતા રાખી છે ને આપણે આપણું કર્તૃત્વ છોડી દઈએ છીએ. એટલે આપણે જ્યારે કર્તૃત્વ છોડી દઈએ છીએ ત્યારે મોટી શક્તિ છે એ પોતાનું કર્તૃત્વ પ્રગટ કરે છે. અને જ્યારે આપણે આપણું કર્તૃત્વ કરીએ છીએ ત્યારે એ અકર્તા થઈ જાય છે. સમષ્ટિની અંદર એવી વસ્તુ છે કે આપણે જ્યારે કર્તા બની ત્યારે એ અકર્તા થાય છે, અને આપણે જ્યારે અકર્તા થાય એટલે એ કરતા બની. આપણે આપણાપણું છોડી દઈએ એટલે સમષ્ટિ પોતાનું જે વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે આપણી અંદર પ્રવેશ કરે. એટલે હવે આપણા માટે જે વ્યવસ્થાની જરૂરિયાત હોય, જેમ સામાન્ય મા બાપો એના બાળકની જેમ વ્યવસ્થા કરે, એવી રીતે આ જે વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે એ જે લોકો એની સુરતામાં જીવતા હોય છે, જેને અહંકાર નથી હોતો, એટલે એના પોતાના આપણે શું કહેવાય એના રૂટ હોય છે, નિયમ હોય છે કે હવે તમે પરમાત્માના કાયદામાં જીવો છો, પરમાત્માના અસ્તિત્વમાં જીવો છો, તમારા ઉપરના કાયદા ઓછા થઈ જાય અને પરમાત્મા પોતે સક્રિય થઈ જાય. એટલે પરમાત્મા સક્રિય થઈ જાય અને પરમાત્મા છે એ વ્યાપક છે. આપણા સગા સંબંધી ઉપર આપણે જે સિક્યુરિટી છે એમાં આપણે શું હોય છે, આપણા સગામાં ભરોસો હોય છે, આપણા સંબંધીમાં ભરોસો હોય છે. અને જે સગા અને સંબંધીમાં આપણે ભરોસો રાખેલો હોય છે ત્યાંથી જ્યારે ત્યારે આપણે નિરાશ થાય છે. તો એનાથી ઉલટું પરમાત્મામાં આપણે ભરોસો છે એટલે શું થયું, પરમાત્મા બધાની અંદર વ્યાપ્ત છે. બધાની અંદર વ્યાપ્ત છે એટલે શું કર્યું કે આપણને જ્યારે જરૂરિયાત પડે ત્યારે જે સ્વરૂપ નજીક હોય ને એ સ્વરૂપમાં એ હેલ્પ કરી દે. પરમાત્માનું સ્વરૂપ અનંત છે, એ બધાની અંદર વ્યાપ્ત છે. એટલે હવે આપણે ભજી છીએ પરમાત્માને ભજી છીએ, એટલે પરમાત્માને ભજી છીએ એટલે પરમાત્મા બધાની અંદર છે. એટલે હવે આપણે જે પ્રકારની જરૂરિયાત છે, મને જ્ઞાનની જરૂરિયાત છે, મને સમજની જરૂરિયાત છે, મને ખાવાની જરૂરિયાત છે, મને ભાવની જરૂરિયાત છે, મને જે પ્રકારની પુસ્તકની જરૂરિયાત છે, તો જે પ્રકારની જરૂરિયાત છે એ કુદરતને અસ્તિત્વને ખબર છે. એટલે અસ્તિત્વ છે એ પોતે કોઈ પણ માધ્યમ દ્વારા એને બધી વ્યવસ્થા કરે છે. અને ઓની અંદર તો જે લોકોને તમે ચાહો છો એ લોકો શરીર રૂપે છે, એ લોકો મન રૂપે છે, એ લોકો અહંકાર રૂપે છે. એ વ્યાપક વસ્તુ નથી. અને બીજું એની અંદર સ્વાર્થ છે. તો હવે એ સ્વાર્થવાળા લોકો છે એ જ્યારે તમારી જરૂરિયાત હોય છે ત્યારે તો દગો દેવાના છે. અને આ પરમાત્મા છે એ જ્યારે આપણી જરૂરિયાત જે સમયે, આ ક્ષણે મને હમણાં જ વિચાર આવી ગયો અને એ ક્ષણે ઘટના ઘટાડી દે. કારણ કે એ તો સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે. એટલે આની અંદર જેટલા જતા જાય એમ વિચાર કરવાની, તો વિચાર વગર જીવનની અસાધારણ ગતિ થાય. આ વિચાર કરી છે એટલે આપણી વિચારની ગતિ. ગુરજીએફનું કેવું એમ છે કે આ બધા સેન્ટરો છે એને માફ કર્યા છે. અને એની અંદર એને એમ કીધું કે ઓછામાં ઓછી જો ગતિ હોય ને તો બુદ્ધિની ગતિ છે. ઇમોશનલ જે આપણું સેન્ટર છે વધારે ગતિમાન છે.
તો હવે તમે વિચાર કરો કે બુદ્ધિ છે એની ગતિ એટલી બધી મંદ છે, અને આપણે જે અસ્તિત્વ છે, જે પરમાત્માની જે ઇન્ટેલિજન્સ છે એ સર્વવ્યાપક છે, એટલે ગતિમાન જ છે. તો હવે આપણે અંદરથી આપણે એની સાથે જોડાયેલા છીએ, અને આપણી અંદર સેજ પણ વિચાર આવે છે અથવા વિચાર નથી કરેલી એવી જે વસ્તુની મને ખબર નથી, એ અસ્તિત્વને ખબર છે કે આની જરૂરિયાત છે, એ અસ્તિત્વ એને આપી દે છે. એટલે આપણે જેને સિક્યોરિટી ગણી છીએ, એ જેનો આધાર, માનો કે આપણે બાળકને આધાર ગણતા હોય, ચાહે પૈસાને આધાર ગણતા હોય, તો એ જ બાળક છે એ દગો દઈને વયો જાય છે. એ જ પૈસો છે એ કંઈક એવી વસ્તુ કે આપણે શેરમાં રહીમાં કંઈક બીજી કંઈક ઘટના ઘટી ગઈ, અને આપણે જે એના ઉપર ભરોસો હતો કે આ પૈસો છે એ સર્વ છે, પૈસો જતો રહ્યો, છોકરો જતો રહ્યો, પત્ની જતી રહી, પતિ જતા રહ્યા, મા બાપ પ્રત્યે મા બાપ હારે કંઈક સંબંધો બગડી ગયા. તો આ બધી વસ્તુ છે સિક્યોર જેને માની છે, એ સિક્યોર સતત સિક્યોરિટી સતત રીતે બદલાય છે. આ એનાથી ઉલટું, હવે તમે પ્રેમમાં રહ્યો છો એટલે તમારા ઘરના ન હોય એ લોકો પણ તમને પ્રેમ કરે છે. આખા વિશ્વમાં તમે જે જગ્યાએ જાઓ એ જગ્યાએ તમારી અંદર પ્રેમ છે એટલે બીજી જગ્યાએથી તમને પ્રેમ મળે. અને અત્યારે આપણે સિક્યોરિટી ગોતી છે એટલે આપણે સ્વાર્થમાં જીવી છીએ. સ્વાર્થમાં જીવી છીએ એટલે આપણે કોઈને પ્રેમ કરતા નથી, એટલે આપણને કોઈ પ્રેમ કરતું નથી. એટલે એ સંદર્ભથી આપણે આમાં સિક્યોરિટી આમાં નથી. આ જે આપણું કરતાપણું છે, આપણું જે સ્મૃતિનું પદાર્થ છે, એમાં ક્યારેક કરતા ક્યારેક સલામતી હોતી નથી. કારણ કે એમાં સલામતી હોત તો પછી કોઈ લોકો આ પરમાત્મા તરફ, શાંતિ તરફ, આનંદ તરફ, પ્રેમ તરફ ગતિ ન કરે. એટલે પ્રકૃતિમાં જ્યાં જ્યાં આપણે હાથ નાખીને જે જગ્યાએ સિક્યોરિટી જેને જેને માની એ જગ્યાએથી આપણને નિરાશ થવું. કારણ કે કુદરતના કાનૂન પ્રમાણે એમાં એ છે નહીં. જેમ કારેલું હોય, એ કારેલાની અંદર કડવાશ જ હોય, પણ એમાં બીજું કાંઈ ન હોય, તો એ કડવાશ જ મળે. એમ પ્રકૃતિની અંદર જ્યાં હાથ નાખશું ને આપણે, એ જગ્યાએ અસલામતી મળશે અને નિરાશ થવાનું છે. કારણ કે પ્રકૃતિમાં તો એ વસ્તુ છે જ નહીં. શાંતિ જેવી વસ્તુ નથી, આનંદ જેવી વસ્તુ નથી, શાશ્વતતા જેવી વસ્તુ નથી. સિક્યોરિટી તો ક્યાં હોય? સિક્યોરિટી આપણે ક્યારે કરી શકીએ? આપણે શાશ્વત હોય તો સિક્યોર છીએ. બાકી આપણે આપણું જો જીવન અને મરણ, આપણે બાળક બની શકતા હોય, યુવાન બની શકતા હોય, વૃદ્ધ થઈ શકતા હોય, જન્મ થઈ શકતો હોય, મૃત્યુ થઈ શકતું હોય, તો આપણી સિક્યોરિટી ક્યાં છે? આપણે આજે જે અવસ્થામાં છીએ, કાલ બીજી અવસ્થામાં, પરમદી ત્રીજી અવસ્થામાં, ચોથી. એટલે સિક્યોરિટી પ્રકૃતિની અંદર ક્યાંય સિક્યોરિટી નથી. અને એમાં આપણે સિક્યોરિટી શોધવા જાય એટલે આપણને તાપ લાગે, આપણને સંતાપ લાગે. અને પ્રકૃતિ આપણને આદેશ આપે છે કે તમે અહીંયા હાથ નાખો છો ને દાજો છો, તો હવે તમે આ પ્રકૃતિથી બહાર આવી જાઓ, તમે મારામાં આવી જાઓ, શાંતિમાં આવી જાઓ, આનંદમાં આવી જાઓ, પ્રેમમાં આવી જાઓ, પ્રજ્ઞામાં આવી જાઓ. એ રીતે એનું કહેવાનું સંદર્ભ છે. પ્રકૃતિ ગમે એટલી સૌંદર્યવાન, પ્રકૃતિની અંદર ગમે એટલું તમને આમ મજા આવે એવું લાગતું હોય, પણ ત્યાંથી જ આઘાત લાગે. જે જગ્યાએથી મજા આવતી હોય ને, જ્યાં જે જગ્યાએથી સુખ આવતું હોય ને, ત્યાં જ દુઃખ આવે. એક બાળક હોય, એક બાળક એને જન્મ આપવો હોય માએ, હવે બધાને એમ લાગે કે બાળકની અંદર સુખ છે, તો એ બાળકને જન્મ આપવો હોય તો માતાએ જન્મ મરણના 9 મહિના જે ગર્ભમાં રાખે, એ જન્મ એટલે મૃત્યુની હારે એને બાદ ભીડી હોય, એવી એક વસ્તુ. હવે આમાં સુખ ક્યાં છે એ તમે જુઓ, સિક્યુરિટી ક્યાં છે એ તમે જુઓ. હવે 9 મહિના તો કોઈ ને કોઈ પ્રકારે જો પડી જાય, કંઈક ખવાઈ જાય, કંઈક એવું કે કંઈક ને કંઈક સંદર્ભ આવી જાય, તો એના દ્વારા એના જીવન મરણનો પ્રશ્ન થઈ જાય. હવે એ બાળક જન્મે એટલે 1 વર્ષ 6 મહિના તો એની ઊંઘ આરામ થઈ જાય. એના પછી તમે જુઓ તો એને ભણાવવાના પ્રોબ્લેમ, એને ઉછેરવાના પ્રોબ્લેમ, એને કોઈ સંસ્કાર કુસંસ્કાર ન લાગે એના પ્રોબ્લેમ, નોકરીના પ્રોબ્લેમ, નોકરી કર્યા પછી વાઈફ આવે એના પ્રોબ્લેમ. તો જેમાં આપણે સુખ બુદ્ધિ અથવા સિક્યોરિટી માની છીએ, એ સિક્યોરિટી કોઈ જગ્યાએ મળતી નથી. દુઃખ 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 સિવાય કાંઈ મળતું. એવી રીતે બધી વસ્તુને જો આપણે તપાસીને તો આપણને ખ્યાલ આવે કે જ્યાં સિક્યોરિટી માની છીએ, સિક્યોરિટી નથી.
જે સુખનું સાધન માન્યું હોય ને એને જેટલું આપણને દુઃખ આપ્યું હોય ને એટલું કોઈ ના આપી શકે. દેહ પરિવર્તન છે એટલે દેહનું મૃત્યુ થશે. ભાવ પરિવર્તન છે, ભાવ પરિજા. સિક્યુરિટી ક્યાં છે? તમે જો દેહ છે એ પરિવર્તનને પામી મરણ પામે એટલે દેહ છે એ સિક્યોર નથી. તો ભાવ, બાળપણના ભાવ જુઓ, યુવાનીના ભાવ જુઓ, વૃદ્ધાવસ્થાના ભાવ જુઓ, તો ભાવની અંદર પરિવર્તન છે તો ત્યાં ક્યાં સિક્યોરિટી છે? કઈ જગ્યાએ સિક્યોરિટી? આ બધા અંદર બુદ્ધિની અંદર તમે જો તો બુદ્ધિના ફેરફારો, અહંકારના ફેરફારો, એને સિવાય પરિસ્થિતિઓના, વાતાવરણના ફેરફારો. અને આપણે આપણા જીવનની અંદર જોઈ છીએ એક સમયનો એક મોટો માણસ ભિખારી રૂપે પૈસા વગરની હાલતમાં, એવા કેટલાય કિસ્સાઓ તમે જોવો જીવનની અંદર. બહારની પરિસ્થિતિ દ્વારા જોવો, મનથી જોવો, બુદ્ધિથી જોવો, અહંકારથી જોવો, સતત પરિવર્તનને પામે છે. હવે એમાં સિક્યોરિટી ક્યાં? શાશ્વત વસ્તુ હોય એ સિક્યોર હોય, જે પરિવર્તન ન પામતી હોય એમાં સલામતી હોય, કારણ કે એ મૃત્યુ ન થાય એમ. એ વસ્તુને આપણે ગોતવી જોઈએ. સિક્યોર તો એ જ વસ્તુ છે. આ વસ્તુની ઊંડી પ્રતીતિ થાય એ વૈરાગ્ય. વૈરાગ્ય ન આવે એનું કારણ શું છે? કોઈ નથી આવતું એનું શું કારણ છે? એટલે એવું આપણું પ્રારબ્ધ કર્મ હોય કે કોઈ વૈરાગ્ય નો આવે કે તોય નથી આવતું, તો આપણે તોય ને હજી કઈક આશા, હજી કઈક આપણે જ્યાંથી ફટકા મને ખબર છે કે આ પ્રકૃતિમાંથી આપણે ફટકા મળ્યા, પછી આપણે દોષ દર્શન કરવાની કોશિશ કરી, આટલું મોટું જી કઈ નહીં, આપણે વૈરાગ્ય નો આવે એનું કારણ છે. એટલે વૈરાગ્ય છે એ જાગૃતિનું પરિણામ છે, બેહોશીનું પરિણામ નથી. પેલી વૈરાગ્યનો અર્થ વસ્તુ જેવી છે એને એવી જાણવી, એ વૈરાગ્ય કહેવાય. માનો કે એક વસ્તુનું મૂલ્ય છે, માનો કે અન્ન છે એનું મૂલ્ય છે, પૈસા છે એનું મૂલ્ય છે, વ્યક્તિત્વ છે એનું મૂલ્ય છે. મૂલ્ય બરાબર કેટલું? તો કે આટલું. હવે ઈ જે આટલું છે, વૈરાગ્યનો અર્થ એમ છે પ્રકાશ. એટલે હવે આપણે હવે આમાં શું થાય છે કે બેહોશીમાં તમે જે પસાર થાવ ને, બેહોશીના ટ્રેકમાં પસાર થાવ ને, એક હોશપૂર્વક તમે કોઈ વસ્તુની અંદર પસાર થવાનો પ્રયત્ન કરો, પ્રયોગ કરવો જોઈએ. એક જાગૃતિપૂર્વક એક વસ્તુ કરવી જોઈએ. અને જાગૃતિપૂર્વક તમે એક વસ્તુ કરશો તો એમાં જલ્દી સંતોષ પામે છે. માનો કે મને ખાવામાં બહુ રસ છે, જમવામાં બહુ રસ. હવે જમવામાં હું રસ છે એનું કારણ શું થાય? હું જમતો હોઉં ત્યારે જમવામાં ન હોઉં, એટલે હું જમવાની પ્રક્રિયા જ્યારે ત્યારે કર્યા રાખું, પણ એનો જે એ વખતે મેં સજાગતાથી એક એક કોળિયો લીધો હોય, એક એક કોળિયાનો સ્વાદ લીધો હોય, તો મારી અંદરનું જે ખાવાનું જે મૂલ્ય છે ને એ ઝડપથી વહી જશે. પણ હવે અત્યારે હું બેહોશીમાં, હું અત્યારે ખાઈ રહ્યો છું અને ખાવામાં નથી. અત્યારે હું તાપમાં, દુઃખમાં પસાર થઈ રહ્યો છું અને એ દુઃખની અંદર હું નથી. હું દુઃખની અંદર નથી, ભૂત અને ભવિષ્યમાં છું. એટલે આ દુઃખ શું છે, કેવું છે, કેવા પ્રકારનો તાપ લાગ્યો એ ખ્યાલ નથી. એટલે બેહોશી. એટલે બેહોશી છે એટલે શું થાય? મને આ વ્યક્તિ તરફથી ફટકો મળ્યો તો મને એમ થાય ઓલી વ્યક્તિ સારી હશે. પણ વ્યક્તિનો અર્થ માનવ, આખી જાત. ચાહે અહીંયા રહેતી હોય તો ભલે, ચાહે આફ્રિકામાં રહેતી હોય તો ભલે, લંડનમાં રહેતી હોય તો ભલે, ગમે ત્યાં રહેતી હોય, માનવ માનવ છે. માનવનો અર્થ એમ છે કે જે મેમરીમાં રહે છે અને મેમરીની અંદર સ્વાર્થ. હવે સ્વાર્થમાં જીવતું હોય પછી આ વ્યક્તિ હોય કે આ વ્યક્તિ હોય કે આ વ્યક્તિ હોય, હવે તમે આ વ્યક્તિને છોડીને આ વ્યક્તિના હાથમાં હાથ લાગશો તો એ વ્યક્તિ એવી જ છે, અંદરથી તો સ્વાર્થવાળી જ છે. તો હવે આપણને એનું ભાન કેમ નથી થતું? કે આપણે બેહોશીમાં છે. બેહોશીમાં પસાર થઈ જાય એટલે વસ્તુ જેવી છે એવી તો દેખાતી જ નથી, અને ભ્રમ એવો લાગે છે કે આ વ્યક્તિ એવી છે, બાકી બીજી વ્યક્તિ, સારી વ્યક્તિ મને મળી શકશે, સારું વાતાવરણ મળી શકશે, સારી પરિસ્થિતિ મળી શકશે. એવું કાંઈ હોતું નથી. પરિસ્થિતિ હોય, ચાહે વાતાવરણ હોય, ચાહે વ્યક્તિ હોય, એ ઓબ્જેક્ટ છે. એક દ્રશ્ય
બધા ઓબ્જેક્ટો હોય છે અને એક ચેતના હોય છે. આ બધી વસ્તુ દ્રશ્ય વસ્તુ કઈ આપતી નથી, પણ આપણી ચેતના એને જે પ્રકારે મૂલ્યાંકન કરે છે ને એ પ્રમાણે આપણે એને જોઈશું. તો આપણે કરીશું શું? ચેતના બદલાવવાનો પ્રયાસ કરતા નથી, માણસોને, પરિસ્થિતિને, ઘટનાને બદલવાનો પ્રયાસ કરીશું. ખરેખર બદલવું શું જોઈએ? એટલે કે મારી ચેતનાને બદલવી જોઈએ. અને મારી ચેતનાને બદલવું હોય તો શું કરવું જોઈએ? એટલે કે મારી ચેતનાને બદલવું હોય તો વર્તમાનમાં મારે પસાર કરવું. એટલે બેહોશીમાં પસાર થશું એટલે બેહોશીમાં તો હવે અંધારું છે, તો અંધારું છે એટલે આ માણસે ફટકો માર્યો તો બીજા માણસ આગળ, આ વ્યક્તિએ ફટકો માર્યો તો બીજી વ્યક્તિ આગળ, આ પરિસ્થિતિએ ફટકો માર્યો તો બીજી પરિસ્થિતિને ગો. પણ મને ખબર નથી કે આ પરિસ્થિતિ છે એ એનું કારણ નથી, પણ મારી ચેતના છે એનું કારણ છે. મારી ચેતનાની અંદર અન્ડરસ્ટેન્ડિંગ, ભાન, સજાગતા નહીં આવે ત્યાં લગી હું બહારની બાજુ ગમે એટલું રખડીશ ને એ વ્યર્થ છે. અને બધી જગ્યાએથી હું નિરાશ થવાનું. એ જ્ઞાન એટલા માટે નથી થતું, બેહોશીમાં છે. પછી એની વ્યવસ્થા છે, પરમાત્મા એની વ્યવસ્થા નથી રાખી ને પછી એની વ્યવસ્થા છે ને વધારે ફટકા પડશે. અત્યારે ફટકા પડ્યા ને એમાં ન સમજો વ્યક્તિ એટલે એને પાછા પરમાત્મા જુદા પ્રકારે ફટકા મારે. એમ કરતા પ્રકૃતિની તો એવી જ ઈચ્છા છે કે પરમ તત્વને પામે. એટલે એ તો જુદા જુદા સંદર્ભ આપણી મેચ્યોરિટી ન આવે ત્યાં લગીની જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ દ્વારા આઘાતો આપશે. અને આઘાતો દ્વારા અંતે પછી આપણી તત્વ ગતિ આજની કાલની ગતિ કરવી પડશે. જાગૃતિથી આપણે બધું કરીએ છતાંય એવું બની શકે ઈચ્છાઓનો અધગટ બધામાં હોય. જાગૃતિ વખત વાત થઈ ગઈ કે જાગૃતિ આપણે હોતી નથી, આપણે જાગૃત થવાનું છે. એટલે જાગૃતિ આપણે રાખતા હોય તો સવાલ આખો જુદો થઈ ગયો. પણ આપણે જાગૃતિને બદલે કામનાના ક્ષેત્રમાં હોય છે. એટલે કામના છે એ પછી આધ્યાત્મની કામના હોય તો આધ્યાત્મની કામના પણ આપણને દોર. એટલે હવે એ કામના હોય એટલે જાગૃતિ ન હોય, અને જાગૃતિ ન હોય એટલે જે પ્રકારે સમજાવવું જોઈએ એ પ્રકારે સમજાતું ન હોય, એટલે એ પ્રકારે છૂટતું ન હોય, એ પ્રકારે પકડાયેલું જ રહેતું હોય. એટલે સંદર્ભ આપણે ઇન્ક્વાયરી કરવાનો સંદર્ભ હોય તો એવો સંદર્ભ છે કે હું જાગૃતિ રાખું છું, એ જાગૃતિ ખરેખર સાચી છે કે ખોટી છે, એ ખાલી પ્રશ્ન પૂછવાનો. આપણે જે જાગરણ રાખી છીએ એ જાગરણની અંદર શું જોઈ છીએ, આપણે ઈમાનદારીથી પ્રશ્ન પૂછી છીએ કે ખરેખર હું આ સ્મરણ કરી, પરમાત્માનું સ્મરણ કરી, જાગૃતિ કરીને ખરેખર મારે શું જોઈ છે? પ્રતિષ્ઠા જોઈ છે, ગુરુતા જોઈ છે, મોટે મોટા આશ્રમો બનાવવા છે, શું કરવું છે? બીજાને ઉપદેશ આપવા છે, શું કરવું છે? મારે કરવું છે એમ આપણે ઇન્ક્વાયરી કરી, અંદર પ્રશ્ન પૂછે શું કરવું છે. અને એ શું કરવું છે એની સાબિતી જોતી હોય તો અત્યારે તમે જાગૃતિ રાખતા હોય ને એમાં જે કામ ના હોય ને એને પકડી લો. અત્યારે હું જાગૃતિ રાખું છું, જાગૃતિ મારી જો બરાબર હોય તો એની અંદર કામના પડેલી હોય, એ કામના દેખાય છે. આ કામના અત્યારે અંતઃકરણની હાલત આ ગમતી નથી અને મને એમ થાય કે આનંદ હોય તો સારું કે અત્યારે હું વર્તમાનમાં નથી, હું ભવિષ્યમાં નથી. આટલી ખબર પડે પછી રાઈટ. વર્તમાનમાં જીવા વાળા ક્યારેય વર્તમાનમાં હોતા લગભગ. અને એના પોતાના ઉપર ભરોસો એવો છે કે એને એમ લાગે છે વર્તમાનમાં જીવું છું, એ વર્તમાન હોતું નથી. મૃત્યુ ઓછી થઈ ગઈ ધીરે ધીરે. ના એટલે આમાં ધૈર્ય જોઈએ. પછી એવું નથી કે તાત્કાલિક થઈ જશે એવું નથી, પણ એમ કે એના ધૈર્ય જોઈએ. પણ છતાં જાગૃતિને આપણે ચેલેન્જ કરવાની, જેમ બીજા વ્યક્તિઓને આપણે ચેલેન્જો કરી છે એમ આપણે આપણી જાગૃતિને ચેલેન્જ તો કરવી જ જોઈએ કે મારી જાગૃતિ છે એ ખરેખર કોનો પક્ષ કરે છે? આ પ્રકૃતિની મોટાઈનો પક્ષ કરે છે, વ્યક્તિત્વનો પક્ષ કરે છે, જેનો પક્ષ કેનો કરે છે? બીજો શાંતિનો પક્ષ કરે છે, આનંદનો પક્ષ કરે છે, પ્રેમ તત્વનો પક્ષ કરે છે, કોનો પક્ષ કરે? જ્યારે પરિસ્થિતિ આવે છે, મારું અપમાન થઈ ગયું છે, મને પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ગઈ છે, ત્યારે હું ક્યાં પક્ષમાં છું? શાંતિના પક્ષમાં છું. અત્યારે હું શાંતિથી એને જોઈ રહ્યો છું, સમજી રહ્યો છું કે હું એમ વિચાર કરું છું કે મેં આટલું બધું શોધ કર્મ કરું છું મને કેમ આ પરિસ્થિતિ આવી? હું આટલા સાધના કરું છું મને આમ કેમ થાય છે? એમ છે તો આપણે પ્રકૃતિના પક્ષમાં છે.